ડંકી અને સલાર બંને મૂવી થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. એક મૂવી કિંગ ખાન શાહરુખ ખાનની છે તો એક છે બાહુબલી પ્રભાસની. એક મૂવી છે ફેમિલી મૂવી અને એક છે 18+ મૂવી. કઈ મૂવી જોવા જવું, કેવા છે એના રિવ્યુ, એના વિશે આજે આપણે વાત કરીશું. માય નેમ ઇઝ ધૈર્ય ઓઝા એન્ડ વેલકમ ટુ સિને ગુજરાતી. તો પહેલા વાત કરીએ આપણે ડંકીની. સો લેટ મી ટેલ યુ, ડંકી એ ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની મૂવી છે, જેમને મુન્નાભાઈ MBBS, લગેડો મુન્નાભાઈ, PK, 3 Idiots, સંજુ જેવી મૂવીઝ બનાવી છે. તો તમે જો એવું એક્સપેક્ટ કરતા હોય કે શાહરુખ ખાનના આમાં અલગ જ ઇમ્પેક્ટ હશે, એવું નથી. બીકોઝ રાજકુમાર હિરાનીએ આ મૂવીમાં સ્ટોરી પર વધારે ફોકસ કર્યું છે. હા, શાહરુખ ખાનની આ વર્ષમાં 3જી મૂવી છે. એના પહેલા એમને જવાન એન્ડ પઠાણ આ બંને મૂવીઝમાં એક્શન સિક્વન્સ કર્યા હતા. પણ આ મૂવીમાં તમને અલગ જ રોલમાં જોવા મળશે, એક નોર્મલ ટિપિકલ લુક, જે તમે ટ્રેલરમાં પણ જોઈ હશે. તો 3 Idiots અને PKની જેમ આ મૂવી પણ સોશિયલ ઇસ્યુ પર છે, જેમાં 5 લોકોને ઇંગ્લેન્ડ જવું હોય છે પોતાના પર્સનલ રીઝન્સથી. એના માટે એ લોકોને ઇંગ્લિશની એક્ઝામ આપવાની હોય છે અને ક્લિયર કરવાની છે. તો એ લોકો પ્રિપેરેશન કરતા બતાવે છે. પણ ફાઇનલી છેલ્લે એ લોકો એવું ડિસાઇડ કરે છે કે ડંકી કરીને જવું. ડંકી એટલે કે ઇલીગલી બીજી કન્ટ્રીમાં જવું. મૂવીમાં શાહરુખ ખાનની એક્ટિંગ સારી છે, એક તમને નોર્મલ લુકમાં જોવા મળશે રાધર દેન ધ એક્શન મૂવીઝ. તાપસી પન્નુની વાત કરું તો તાપસી પન્નુ માટે આ મૂવી કમબેક મૂવી રહી છે અને એમની પણ એક્ટિંગ આમાં બહુ સારી રીતે છે અને સાઇડ કેરેક્ટર્સની એક્ટિંગ પણ આમાં ઘણી સારી છે. પણ આ બધા કરતા જો સૌથી બેસ્ટ એક્ટિંગ આ મૂવીમાં કરી હોય એ છે વિકી કૌશલ. વિકી કૌશલની આમાં એક્ટિંગ બહુ જ બેસ્ટ છે. અને પહેલા એમની સેમ બહાદુર મૂવી રિલીઝ થઈ હતી, જેમાં એમની એક્ટિંગ ક્લાસિક હતી અને આઈ થિંક દરેક મૂવીમાં હોય છે. મૂવી ટોટલી ફની નથી. મૂવીના ફર્સ્ટ હાફમાં થોડી ઘણી કોમેડી છે, બટ સેકન્ડ હાફમાં ઇમોશન્સ વધારે છે. મૂવીના જે ડાયલોગ્સ છે એ થોડા ઘણા વીક છે, બીકોઝ આ ડાયલોગ્સ આપણે 2010-11ના ટાઈમમાં સાંભળતા હતા. મૂવીમાં જે લવ સ્ટોરી છે, જે શાહરુખ ખાન અને તાપસી પન્નુ વચ્ચે બતાવી છે, એમાં થોડો ઘણો ટાઈમ વધારે ખેંચ્યો છે, એટલે થોડું ઘણું બોરિંગ પણ થઈ જાય છે. મૂવીના સોંગ્સ અને BGM સારું છે અને એક સ્ટોરી લાઈન પણ એક પરફેક્ટ રીતે બતાવી છે. તો આ મૂવીને હું 5માંથી 4 સ્ટાર આપીશ. જો તમે ફેમિલી સાથે મૂવી જોવાનો પ્લાન કરતા હોય તો આ મૂવી જોઈ શકો છો. બટ જો તમે એકલા જવાનો પ્લાન કરતા હોય અને એક એક્શન મૂવી તમારે જોઈ છે તો એક બીજી મૂવી રિલીઝ થઈ છે, જે છે સલાર. ફાઇનલી પ્રભાસ પાસે આફ્ટર લોંગ ટાઈમ લાઈક સાહો, રાધેશ્યામ, ધેન આદિપુરુષ આ બધા મૂવીઝ પછી એક સારું મૂવી હાથમાં આવ્યું છે. મૂવીના ડાયરેક્ટર છે પ્રશાંતજી, જેમને KGF 1 અને KGF 2 બનાવી હતી. તો તમને સેમ ટાઈપ ઓફ વિઝ્યુઅલ એક્શન સીન તમને એમાં જોવા મળશે. અને યસ, તમને પ્રેઝન્ટેશન પણ આ મૂવીમાં બહુ સારી રીતે આપ્યું છે. મૂવીની સ્ટોરી સારી છે, બટ એક વીક પોઈન્ટ છે. વીક પોઈન્ટ એ છે કે પ્રભાસના ડાયલોગ બહુ ઓછા છે. લાઈક એક શોર્ટ સેન્ટેન્સમાં એમનો ડાયલોગ પૂરો. સાઇડ કેરેક્ટરના ડાયલોગ્સ એમના કરતા વધારે છે. અને આ મૂવી થોડું એટેન્શન આપીને જોવા જેવું છે, બીકોઝ આ મૂવીમાં પોલિટિક્સ બતાવે છે પ્લસ સાઇડ કેરેક્ટર્સ બધા બહુ બતાવે છે. બાકી મૂવીના એક્શન સીન્સમાં તો પ્રશાંત એટલે બહુ જબરદસ્ત રીતે કામ કરે છે. જે રીતે સ્લો મોશન સીન્સ બતાવે છે, જે રીતે એક્શન્સ બતાવે છે, એ બહુ ક્લાસિક રીતે બતાવે છે અને આ બધું મૂવીને ઇમ્પેક્ટ આપે છે. આ મૂવીને 18+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, કારણ કે એમાં વાયોલન્સ વધારે છે. તો ફેમિલીને આ મૂવી નહીં ગમે. જો તમે એવું એક્સપેક્ટ કરતા હો કે આ મૂવી KGF જેવું હશે કે ગરીબોનો મસી હોય એ ટાઈપનું હશે, તો આમાં એવું નથી. આ મૂવીની સ્ટોરી ફ્રેન્ડશિપ ઉપર વધારે ફોકસ. આ મૂવીની સ્ટોરી KGF જેટલી જબરદસ્ત નથી, બટ યસ, એક્શન્સના લીધે અને થોડી સ્ટોરી લાઇનના લીધે જે પ્રેઝન્ટેશન આપ્યું છે એના લીધે આ મૂવીને 5માંથી 4 સ્ટાર આપીશ. તો તમે એને થિયેટરમાં એન્જોય કરી શકો છો. એન્ડ મૂવી જોયા પછી અમને કોમેન્ટ સેક્શનમાં કહેજો કે તમારા આ મૂવી માટે શું રિવ્યુઝ છે. એન્ડ એના પહેલા એક ઇમ્પોર્ટન્ટ કામ કરજો, સબસ્ક્રાઇબ ટુ સિને ગુજરાતી.